મિત્રો તો અમે બનાવીએ છીએ ભજીયા. ફૂલ વરસાદ આવે છે અને ભજીયાની તૈયારી થાય છે. અમારે આ ગોપાલભાઈ છે તાપ કરવા વાળા. બહુ જ મન થાય છે ભજીયા ખાવાનું. બધાય મિત્રો ભજીયા ખાવા આવી ગયા છે. તો ભજીયાની તૈયારી થાય છે. ભજીયા ખાવા છે ને? ભજીયા ખાવા છે ને? તો હાલો શરૂઆત કરો. ભજીયા તળાવવાની થોડીક વાર છે તો બધાય ચપચપા માટે તૈયારી છે ભજીયાની. હા ભાઈ જારો લઈને બેઠા છે. ચાલો ભાઈ ભજીયા તળાય છે. તો ચાલો મિત્રો તમારે ખાવા હોય તો તમે પણ આવી શકો. બેસન લોટના ભજીયા. થોડોક ધુમાડો થાય છે પણ ચાલશે. ગોપાલના ભજીયા ખાવા છે. બધાને લદડિયું બતાડી ગયો. હવે લદડિયું બતાડું તમને. ભજીયાનું લદડિયું. આ ભાવેશભાઈ અમારે સ્પેશિયલ ભજીયાના લદડિયું બનાવ્યું છે મસ્તીનું. અને અમારે ભાઈ ભજીયા કાઢવા વાળા ભાવેશભાઈ. તો આ બધા મિત્રોએ મદદ કરાવી છે. કોઈ કે ભજીયા ઓલા મોળા છે, કોઈ કે કોથમરી મોળી છે, કોઈ કે મરચા મોળા છે, કોઈ કે ડુંગળી મોળી છે. અને અમારા ભજીયાના સ્પેશિયાલિસ્ટ ભાવેશભાઈ બહુ મસ્ત બનાવે એવા પ્રખ્યાત. કોઈ કે તાપ કર્યો છે. અમારા ભાઈ પ્રખ્યાત બનાવવાવાળા છે ભાવેશભાઈ. વરસાદ ચાલી રહ્યો છે અને તમે જોઈ શકો છો મિત્રો ચાલુ વરસાદ છે પણ ઝરમર ઝરમર છે. ભાઈબંધો ભજીયાની શરૂઆત થાય છે પણ તાપ સરખો થતો નથી. અમારા બે ભાઈઓ છે પણ કાંઈ કામના નથી. જો કાંઈ તાપ બાપ કરતા નથી. એકલા ભાઈ ફૂંક મારી મારીને થાક્યા છે. ભાઈ બેસન લોટ બેન બેઠા છે પણ કાંઈ કામ નથી કરતા. એકલા ધુઆ ધુઆ દીકરા હે. ચાલો મિત્રો જલ્દીથી બનાવો. હવે ભૂખ લાગી છે. ગરમા ગરમ તાજી અને કરકરી ભૂખ લાગી છે બહુ. મિત્રો મારી પાસે ડુંગળી મોળ આવી, મરચા પણ મોળ આવે છે. આ બધા લોકો બધું મારે એકલા જ કરવા. એ તાપ પણ નથી કરી શકતા. પણ મારી પાસે મોળ આવે છે. જો લીંબુ નાખું મસ્ત તાજા તાજા બનશે. હવે મસ્ત તાજા અને વરસાદ ચાલુ છે. મજા આવે છે. રાતના 12 નહીં પણ દિવસના 12 વાગ્યા છે. મસ્ત ભજીયા બનશે. હવે જો મરચા મરચાના બનાવવાના છે. મરચાના મસ્ત. તાપ ફરકો થતો નથી. જો આ લોકો ફૂંક મારે છે પણ તાપ થતો નથી. 5 જણા બેઠા છે એકેથી તાપ થતો નથી. મિત્રો વરસાદ છે એટલે તાપ નથી થતો. શરૂ ગરમ ભજી પડી ગઈ છે. તારા હાથમાં છોટી રહે જો ને. મસ્ત મસ્ત ઢીલા ના પડતા કઠણ પડે. તારા હાથમાં છોટી રહે. જીતો જો કા ભલ્યા આ છોટું ન પડે. ગબલેરામ પડવું પડે. વાહ ભાઈ વાહ. તમારા ભજીયા મસ્ત છે. હો હાલો ભજીયા ખાવા કે ભજીયા ખાવા છે મિત્રો તો અમારે અહીં આવી શકો છો. ભાવેશભાઈ અમારે બહુ મસ્ત બનાવે એવા ભજીયા. તમે જોઈ શકો છો કેવા મસ્ત ભજીયા.
હા 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 લોટ ઢીલો લાગે. સરસ મજાના આ ભજીયા ઢીલો લાગે ઓ, આ ભજીયા. ભજીયા. તો તળાય છે. આ સોટે છે લોંદા થાય છે પાણી નાખવું પડે એમ છે ઉત્તામ. તમારે ખાવા હોય મિત્રો તો ઠંડીમાં તમે ખાઈ શકો છો ઘરે પણ બનાવીને. મસ્ત સ્વાદિષ્ટ છે. બસ હવે કાઢ નાખ. બળી ન જાય હો. મોટા મોટા નાના મોટા હોય ને એ બધા. ભજી આવ્યા છે. એ તાપ પાછો પાડો એલા કે એ નથી બળી બળ્યું. તો આ બળી કેમ થાય? બળે બળી નહીં જાય બરોબર જ છે. બરોબર. મસ્ત ગરમા ગરમ ભજીયા ભજીયા. વધારે છે ને ભજીયા થાય છે ઉત્તાના. ભજીને ગોળે. તો સોડા નાખી આમાં ને એમ થતું હોય. સોડા નાખ્યો એટલા નહીં. જો તાપ મારે કરવો જોશે ભજીયા હું કારનો ખાવ છું તાપ તો કરવો જોશે ને. કરવો કઈ ઘડી. હું કોઈ ભજીયા પાછા થેલાય નહીં રે. આ ભજીયા થોડોક ખાઓ. તાપ કરી લઉં કારણ કે તમે રાહ જુઓ ભજીયા તળાય બને પછી આયા લાય આયા. સાથે મળીને તમારે ખાવ તમે પણ આવી શકો છો. હા. હા ભાઈ બણતણ લઈને અમારે આવ્યા આ ભાઈ હા, હા. ઓલા કરે છે એને પણ હું થોડીક ભજીયું ખવડાવી દઉં તો એ થોડાક તાકાત મળી જાય કોઈને. હાથે કાઢ નાખ તો ઉડાડે સમજુ. હા ભાઈ બણતણ લઈને આવ્યા અમારે આ ભાઈ બળતણ લઈને આવો એને પણ એક ભજીયું ખવડાવી દઉં. આ ઘણ હારો છે ને જે. બને હારા ને ભલે વાહ આઈ, લાજવાબ. લીંબુ નાખવું જ કે છે. ભાવેશભાઈના ભજીયા ખાટા જરીકે નથી લાગતા. લાગે છે ભજીયા ખાટા? આય નહીં. મસ્ત ખાટા મસ્ત લાગે છે. ભજીયા. ખાટા ના લાગતા. આમ મસ્તી ના લાગે તો નાખ. ખાટા નહીં લીંબુ નાખો. આવા ભજીયા મેં પણ નથી ખાધા જેવું કોઈ દિવસ નથી ખાધા કોઈ દિવસ નહીં. હવે ખાવા થોડા છે ને એટલે આપણે ઢીલું છે થોડું. સોડા નાખો. એ આ પણ બાકી છે હજી આના પણ બનાવવાના છે. લીંબુ નાખો લીંબુ. ખાટા જ થવા દો તો આ લીંબુ લાય છોટું લીંબુ પાય બોલ બીજ. બસ. તમારે ખાવા છે મિત્રો તમે પણ આવી શકો છો. લીંબુ લાવો મોકલો મોકલો. આવો. એમ ખાટો હવે લાગે. બેન પણ એક ભજી હું ખવડાવી આપું છું. ખવડાવી આવો. ચલો મિત્રો હવે આ ભાઈને એક ભજી ખવડાવું છું. આ વખતે દુકાને બળતણ નાખીને એક બીજું ખવડાવો. એટલે તાપ ભરવામાં આલા ફૂલ. ઘડીક રહેવા દે. મિત્રો આ પણ ભજી ખવડાવી દઉં છું. તાપ બેઠા બેઠા કાળા એ પડી પણ થોડાક કોટામાં આવી જાય. ખવડાવવાને. હા ભાઈ इधर आओ તું કેમ ઢીલું છે? થોડું ये કદડીયું भाई ઢીલું કરવું. ये भाई थोड़ा काला पड़ गया है धुआड़ा में थोड़ा काला में भजियो खो रहे तो धोड़ा થઈ જાય ચાલો મિત્રો તમે ભજીયું ખાઈ લો બાકી આલુ જ નાખી. અમારે આ ભાઈ આ બાટું. લાકડા લઈને આવે ખાઈ આવો ચાલ પીને. એને પણ હું એક ભજીયું ખવડાવી દઉં એના મામા કેમેરા આમ આમ આમ. ઓય રેને આ ભાઈ એલા હાલે. ચાલે ઘણ કાઢ દઉં. આ સાપી તો હવે એક ગાણ આવે છે એક તો હું ખાઈ ગયો છું એકલો આ લોકો કઈ કહેતા નથી ડુંગળી ઓછી પડે. વાહ જવાબ. લાજવાબ એટલે એમ થઈ જાય. તઈ નાખ્યું છે? તમારે ખાવા છે ભાઈ તમે પણ આવો કેમેરામેનને બીજું ખવડાવો. કેમેરામેન અહીં આવો તમે પણ ભજીયા ખવડાવો હાલો કેટલો મોટા મોટા થાય. તમે પણ ખાઈ લો તો કેમ છે ભજીયા હાથમાં કોઈ ચાલે. સ્વાદિષ્ટ કાંઈ ઘટે ગરમ લાગ્યું ગરમ લાગ્યું? કહું છું. તમે પણ લ્યો. લઈ લે ભાવ જીભ બાળ દીધી ભાઈ આમ તો લાગે તો આપણે પાછું ઓલો લોટ નાખી દેવું. લોટ તો આપણે આમ તો ગરમા ગરમ ભજીયા ખાવા છે હાલો ભજીયા ખાવા. આવી શકો છો ગાયના જ ને. મસ્ત ભજીયા લાજવાબ લઈ જાઓ હડકો. કાઢવા દેજો. હળવા દે. જરીક હાથમાં ગાય લઈને થઈ ગયા. ગરમા આ છે ગરમ ભજીયું વરસાદનો માહોલ છે જો તો. આ ભજીયા હોય નાખતો નતો. હા હા સોટા દીધું એ. મોટા જ દીધા. ત્યાં લો ઓય તાપ નો કરી જા કાઢ લે તો તાપ આવે. એક પાવ હા હોય જા તેલ ઘડીકમાં. હલવાઈ જાય. એ પોણાય છે. લીંબુ નાખ ને. કામ ઘડીક આ હદડિયું ઢીલું કર્યું એમાં મીઠું નાખવું પડશે. ઢીલું પડે. હા, મને તો તમે ભજીયા ખાઓ ઢીલું પડે તો થોડું કરવું પડશે. ભજીયા ખાવાની હાલ બોલ હાલ લાય. વરસાદમાં ભજીયા ખાવાની બહુ મજા આવે છે તાપ તમે એમ લાગે છે, મજા આવી કે પાય નહીં? કાઢ નાખ થોડો. જીભ બળી જોઈ જા, ભાઈ, જોઈ જા. જીભ બળી ગઈ તમારી તો. કેટલા ગરમ છે આટલા ગરમ છે તો બાબા જીભ બળી ગઈ તો ભજીયા ખાય છે તમે જોવો મિત્રો આ ભજીયા તળાઈ રહ્યા છે આ ભાઈને ધોળો લાગે છે તો પણ એ ભજીયા તળે છે
આય તળા હાળ ગરમીમાં ડુંગળો લેવા મોકલવા ખાવા હો. હું એકલો જ ખાઉં છું. ઓલા ભાઈ દોથો ભર્યો છે હા ભજીયા ભાઈ છે ને ચોથો ભર્યો ભજીયાનો જો 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 ભજીયા તળાય છે જોવો તમે. બા ભૂલ્યા કાઢ નાખ ને હાવ બળી જાય નકર લાલ થઈ જાય હાવ બળી જાય પાછા હા 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 તાપ કરો ને એના કારણે કે બળાવી નહીં વહી ગયું. એ આ એવી રીતના મસ્ત મસ્ત ભજીયા આવી રહ્યા છે. ત્યાં હું ખબર પડે કા બોલ્યા ગરમા ગરમ. કોઈ તાપ નથી હા, ભલે. ના ના એ સાકો તો કેવાક છે. ખાણ ઉપર ખાણ આવે પાણી આવે ખાણ ઉપર ગાણ આવે છે. હા, હા, નો, નો. ખાવાની બહુ મજા આવે. આ જગ્યા ખાવાઈ ગયો ઘડીક હવે. હવે ભાઈ ખીજાણા છે એટલે હવે ભેગા ખાવા દેવું. એમે બહુ ખાધા છે. આ બ્લોક બનાવે છે ને ખાણ ઉપર